ઘોઘા તાલુકાના પડવા ગામે આવેલ પાવર પ્લાન્ટ સામે આજે મહત્વપૂર્ણ વિરોધ પ્રદર્શન કરાયું હતું। સ્થાનિક પ્રશ્નોને લઈને ઘનશ્યામસિંહ જાડેજા દ્વારા પાવર પ્લાન્ટ સામે સ્થાનિક મુદ્દાઓને લઈને આક્ષેપ કરી આજથી પ્રતીક ઉપવાસ શરૂ કરવામાં આવ્યો હતો। આ પ્રતીક ઉપવાસમાં મુખ્ય મુદ્દાઓ પ્રદૂષણના કારણે ખેડૂતોના પાકને થતા નુકસાન અંગે, પાવર પ્લાન્ટમાં કામ કરતા મજૂરોના શોષણ મુદ્દે, સ્થાનિક બેરોજગાર યુવાનોને થતા અન્યાય મુદ્દે, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવતી સહાય અંગે આ તમામ પ્રશ્નોના ન્યાય માટે આ પ્રતીક ઉપવાસ કરવામાં આવ્યો હતો। સ્થળ પાવર પ્લાન્ટ ગેટ નંબર 1, તારીખ 26 માર્ચ 2026, સમય સવારે 11 વાગે। તમામ વિસ્તારના લોકો અને ઘનશ્યામસિંહ દ્વારા યુવાનોને અપીલ કરવામાં આવે છે કે મોટી સંખ્યામાં હાજરી આપી આ આંદોલનને સમર્થન આપે, જેથી કરી સ્થાનિક લોકોના પ્રશ્નોનો હાલ લાવી શકાય। અહેવાલ ઋષિરાજસિંહ ગોહિલ, મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। પછી કલેક્ટર સાહેબ એની પાસે જવાબ માંગ્યો કે તમારે આવું લખીને ન દેવાય ને, અને સત્તા સાહેબ ઉપવાસ કરવાની ધમકી આપે। ઉપવાસ કરવાની કોઈ ધમકી હોય? એ તો અમારો સંવિધાનિક અધિકાર છે। આ લોકોને એ લખતા નથી આવડતું, તમે સાહેબ એનાથી વિચાર કરી લો જે તમારે કરવું। મને બધી ખબર પડે હે। આખરી સાહેબે હવારમાં આવી કીધું મારે હું સમજવું, મેં કીધું તમારું હું સમજવું, ઈ સગવડતા કરવા જાવ તો આપણે મળી બાજુ દુઃખ ને તો એમ નહીં, અહીંયા અંદર બેહવાની પરમિશન લીધી તો આ રાખ ઉડાડવાની પરમિશન લીધી, અમારું પાણી